Hello friends, welcome to Online series. I am Prakash Virja and now the start of question number 5. Electromagnetic waves in vacuum or the wave equation for E and B. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તો કે શૂન્યાવકાશમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશેનું ઇક્વેશન તારવવાનું છે અથવા વેવ ઇક્વેશન કેના માટેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ માટેનું તારવવાનું છે. તો ધ રિજિયન ઓફ સ્પેસ વેર there is number charge or current મેક્સવેલ ઇક્વેશન કે ચાર્જ અને કરંટ માટેના મેક્સવેલ ઇક્વેશન આપણે જોયા છે કે ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0, ડાયવર્જન્ટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ 0, કર્લ ઓફ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ B અપોન ડેલ T એન્ડ કર્લ ઓફ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ E અપોન ડેલ T. ઓકે, તો કરંટ માટે અને ચાર્જ માટેના ઇક્વેશન મેક્સવેલ હતા. યાદ રાખજો ચાર ઇક્વેશન. ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0, ડાયવર્જન્ટ B ઇઝ ઇક્વલ ટુ 0, કર્લ ઓફ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ B અપોન ડેલ T અને કર્લ ઓફ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ E અપોન ડેલ T. They constitute a set of coupled first order partial differential equation for E and B. They can be decoupled by apply the curl to Maxwell equation 3 and 4. તો આપણે 3 અને 4માં મેક્સવેલ ઇક્વેશન અપ્લાય કરવાના છે. તો 3 ઇક્વેશન કેવું છે? કર્લ ઓફ E, તો કર્લ ઓફ E ઇન્ટુ કર્લ આગળ લગાવવાનું છે, ડાયવર્જન્ટ લગાડી દીધા છે. તો શું થાય? એક સૂત્ર બનશે, ડાયવર્જન્ટ ફર્સ્ટ અપ્લાય કરો, તમે ER એપ્લાય કરો તો આ ડાયવર્જન્ટ અપ્લાય થશે, જો આ ડાયવર્જન્ટ ફર્સ્ટ અપ્લાય થશે E સાથે અને સેકન્ડ ટર્મમાં થશે ડાયવર્જન્સ સાથે. ઓકે, તો કર્લ બાર આવી ગયા, ડાયવર્જન્ટ ઇન્ટુ E માઇનસ ડાયવર્જન્ટ સ્ક્વેર E, ડાયવર્જન્ટ અપ્લાય કર્યા છે ઇન્ટુ E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડાયવર્જન્ટ ડાયરેક્ટ તમે આના બરાબર લખી શકશો કે ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ શું છે? તો ડેલ B અપોન ડેલ T. તો અપ્લાય શું કરેલા છે? ડાયવર્જન્ટ ઇન્ટુ ડેલ B અપોન ડેલ T. તો આના બરાબર શું થશે? ડેલ અપોન ડેલ T બાર આવી ગયા, ડાયવર્જન્ટ ઓફ B, તો કર્લ ઓફ B અહીંયાથી તમે કોમન શું કાઢી, આ ડાયવર્જન્ટ અપ્લાય કર્યા છે, BR અપ્લાય કર્યા છે અને ડેલ અપોન ડેલ T કોમન કાઢ્યા છે. તો કોમન કાઢીને બની જાય, કોમન નીકળી ગયા છે અને વધ્યું શું છે? કર્લ ઓફ B. તો કર્લ ઓફ B ઇક્વેશન 4 ઉપરથી તમને શું મળે છે? કર્લ ઓફ B મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ E અપોન ડેલ T. તો એક તો ડેલ અહીં આગળ લાગેલા જ છે, તો ડેલ સ્ક્વેર અપોન ડેલ T સ્ક્વેર અને આગળ શું હોય છે? માઇનસ મ્યુ 0 એપ્સિલોન 0. તો તમે એની પર સાબિત શું કરી શકશો કે માઇનસ ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એપ્સિલોન 0 મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ સ્ક્વેર E અપોન ડેલ T સ્ક્વેર. નાવ હવે આપણે કર્લ ઓફ B ને કર્લ ડાયવર્જન્ટ લગાડવાના છે. તો શું થશે? એ જ રીતે કર્લ ઓફ B શું થશે? કર્લ ઓફ B ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર તમે 3, 4 જોઈ શકશો. કર્લ ઓફ B મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ E અપોન ડેલ T આપેલા છે, તો એની કિંમત અહીં મૂકી દો અને બહાર લઈ લ્યો ડાયવર્જન્ટ મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ E અપોન ડેલ T. તો ના મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ અપોન ડેલ T ઇન્ટુ કર્લ ઓફ E આવી ગયા. તો કર્લ ઓફ Eની વેલ્યુ શું છે? માઇનસ ડેલ B અપોન ડેલ T છે, તો એક ડેલ અપોન ડેલ T આગળ છે, તો ડેલ સ્ક્વેર B અપોન ડેલ T સ્ક્વેર માઇનસ મ્યુ 0 એપ્સિલોન 0 આગળ આવી જશે. તો નાવ સિન્સ ડાયવર્જન્ટ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ડાયવર્જન્ટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ 0, તો ડેલ સ્ક્વેર E ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ સ્ક્વેર E અપોન ડેલ T સ્ક્વેર એન્ડ ડાયવર્જન્ટ સ્ક્વેર B ઇક્વલ ટુ મ્યુ 0 એપ્સિલોન 0 ડેલ સ્ક્વેર B અપોન ડેલ T સ્ક્વેર. આપણે એ બે ઇક્વેશન મળી ગયા છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ માટેના, પરમિએબિલિટીના અને પરમિટિવિટીના. ઓકે, ઇન વેક્યુમ ઇચ કાર્ટેશિયન કોમ્પોનેન્ટ ઓફ E and B સેટિસ્ફાઈડ ધ 3 ડાયમેન્શનલ વેવ ઇક્વેશન. હવે કોઈ 3 ડાયમેન્શન માટેનું બંનેનું કન્વર્ટ આપણે વેવ ઇક્વેશન લેવાનું છે. તો ડેલ સ્ક્વેર F એટલે ડેલ સ્ક્વેર છે 3 ડાયમેન્શન માટે ડેલ લીધું છે ઇન્ટુ F ઇઝ ઇક્વલ ટુ 1 અપોન V સ્ક્વેર, વેવ ઇક્વેશન આગળ આવી જ ગયું છે, ઇન્ટુ ડેલ સ્ક્વેર F અપોન ડેલ T સ્ક્વેર. આ વેવ ઇક્વેશન લીધું છે. સો મેક્સવેલ ઇક્વેશન imply that empty space support the propagation of
EM એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ટ્રાવેલિંગ એટ અ સ્પીડ. તો ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની સ્પીડ માટેનું ઇક્વેશન છે એ V ઇઝ ઇક્વલ ટુ √1/√ε0 μ0. તો એ કેટલી થશે એની વેલોસિટી? તો ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ એટલે કેના બરાબર થશે? લાઇટની સ્પીડ c જેટલી થશે. તો નાવ વેર μ0 શું છે? તો મેગ્નેટિક પરમિએબિલિટી છે. પછી ε0 શું છે? ઇલેક્ટ્રિકલ પરમિટિવિટી છે. ε0ની વેલ્યુ શું છે? કે તો 8.85 × 10⁻12 ફેરાડે પર મીટર ઇન વેક્યુમ છે. પછી μ0ની વેલ્યુ શું છે? કે 4π × 10⁻7 ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. ઓકે, તો આ છે V વેલોસિટી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની શૂન્યાવકાશમાં વેલોસિટી કેટલી હોય? તો કે લાઇટના સ્પીડ જેટલી જશે. ઓકે, તો એના માટે ઇક્વેશન છે 1/√ε0 × μ0. તો ખાસ યાદ રાખજો. અહીં આપણો આ ક્વેશ્ચન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટેનો પૂરો થાય છે. તો આપણે મેક્સવેલ ઇક્વેશન ઉપરથી એકબીજાને કર્લ ઓફ E અને કર્લ ઓફ B લઈને એકબીજાને તારવા હતા. એના ઉપરથી ઇક્વેશન આપણને મળી ગયા છે કે ડાયવર્જન્ટ સ્ક્વેર E ઇઝ ઇક્વલ ટુ μ0ε0 ∇2E/∇t² અને ડાયવર્જન્ટ સ્ક્વેર B ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? μ0ε0 ×∇2B/∇t². એની ઉપરથી આપણે વેવ ઇક્વેશન લીધું છે 3 ડાયમેન્શન માટેનું ∇2F ઇઝ ઇક્વલ ટુ 1/v² × ∇2F/∇t². તો મેક્સવેલે અહીંયા તારવું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એની શૂન્યાવકાશમાં સ્પીડ કેટલી છે? તો V ઇઝ ઇક્વલ ટુ 1/√μ0ε0 ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો લાઇટની સ્પીડ જેટલું થયું હતું. રેડી? એમાં પછી વેલ્યુ આપી છે ε0ની ને μ0ની. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.